તમારું બધાનું સ્વાગત છે સંજય લાઈફમાં। અમારી આ વખતની ટ્રીપ શરૂ થઈ ગઈ છે અને આ વખતે અમારી ટ્રીપમાં માત્ર અમે 2 જ જણા છીએ અહીંયાથી અને અમે જઈએ છીએ મુંબઈ આપણા મિત્ર ગૌરાંગભાઈ જોશી પાસે। તો ચલો આગળ મળીએ। તો અમારી હમસફર એક્સપ્રેસ અત્યારે આવી ગઈ છે અને અમારો ડબ્બો છે B2। ગુડ મોર્નિંગ બધાને। આજે અમારું સવાર થઈ ગયું છે અને હવે અમે બોમ્બેમાં પહોંચ્યું છીએ અને નવસારી હમણાં ગયું એટલે અહીંયા ખૂબ વરસાદના હિસાબે તમે જોઈ શકો ખૂબ ગ્રીનરી છે અને અત્યારે 6:30 થયા છે પણ એટલી મસ્ત ગ્રીનરી છે અત્યારે જોવાની ખૂબ મજા આવે છે। તો હવે અમે થોડીક વારમાં અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી જઈશું। ફાઇનલી અમે ગૌરંગભાઈના ઘરે પહોંચી ગયા છીએ। ચા પાણી નાસ્તો કમ્પ્લીટ કરી અને હવે અમે અહીંયાથી આગળની અમારી ટૂર સ્ટાર્ટ કરીએ છીએ। તો ગૌરંગભાઈ હા અરે સામાન બધો રેડી છે। રસ્તામાં કઈ ન આવડે તો ઉપાધિ નહીં। થેપલા થેપલા ને એવું બધું ભાભીએ બનાવી દીધું છે। ફરસાણ પાણી કંઈ અમારે ઉપાધિ નથી અને હવે અહીંયાથી અમે આગળ હજી અમે કંઈ પ્લાન નથી કર્યો ક્યાં જવાનું છે પણ હવે જોશું અમે ક્યાં જઈએ ને શું કરીએ। બાય બાય ટાટા બાય બાય ટાટા ઉમેશભાઈ ઉતરા દો। તો ફાઇનલી અમારી ટ્રીપ ચાલુ થઈ રહી છે અને ટ્રીપની શરૂઆત પહેલાં જ આપણે ગાડીને વ્યવસ્થિત ચેક કરી લેવી જોઈએ। એટલે એમાં વાઇપરનું પાણી નથી એટલે ઉમેશભાઈ અને ગૌરાંગભાઈ એ બધું જે ફાઇનલ ચેકઅપ કરી રહ્યા છે અને ઘટતી વસ્તુ પૂરી કરી રહ્યા છે। અને હવે અહીંયાથી અમે આ ગૌરાંગભાઈ આપણા જે મિત્ર છે એનું જ્યોતિષનું કાર્યાલય છે, આ એના મેરેજ બ્યુરો છે અને અહીંયા એનું સામે જ એનું ઘર છે। હા અને આ મેરેજ બ્યુરો છે એમના વાઇફ ચલાવે છે અને મુંબઈમાં ખૂબ સારું એવું નામ ધરાવે છે। અને હવે અમે આ ગાડીમાં આપણી અર્ટિગામાં અમે આગળની આપણી સફર શરૂ કરીએ છીએ। એટલે હિલમાં જવાનું છે અમારે એટલે ખાસ પાણીની જરૂર પડશે એટલે એ બધી તૈયારી થઈ ચાલુ છે। 1 વાગી ગયો ઉમેશભાઈ, 1 વાગી ગયો છે અને જે રીમઝીમ વરસાદ શરૂ થઈ ગયો છે અને રસ્તો બહુ ખરાબ છે, મોટા ને મોટા ખાડા છે, ગાડી હાલી નથી એટલે હરે અમે આગળની તરફ વધી રહ્યા છીએ। હવે નાસિક હાઈવે આવશે અને હવે થોડી વારમાં નાસિક હાઈવે આવી જાય છે, પછી થોડો રસ્તો સારો મળશે એવી અમને આશા છે। તો હવે એ રીતે ચાલીએ પણ વાતાવરણ ખૂબ મસ્તીનું છે, એવા તમને બતાવું। એ ગાડી હાલે એમાં ખબર પડી ગઈ, જો આગળ સફારી નહીં ફાફા પડી જાય છે એવડા ખાડા છે। અમારી અર્ટિગા છે, આખું વ્હીલ પડી જાય। હા જોઈ લ્યો। હા હવે આમાં કયો ખાડો તારવો એ તો નક્કી કરો। આમાં કયો ખાડો તારવી? ઓલી બાજુ લે ને, હા કળ છે સીધી। આ તો પાણીમાં ખબર ના પડે કે કઈ એટલે આ ચોમાસાના હિસાબે બધા રોડ હાવ ખરાબ થઈ ગયો છે પણ અત્યારે તમે અહીંયાની જોવા
પહોંચી ગયા છીએ અને અહીંયાનો નજારો તમે જુઓ, મારી બધી બાજુ પાણી પાણી પાણી. તમને અવાજ સંભળાતો હશે, જે તમે જો જે અવાજ સંભળાય નહીં, જો કેવો મસ્ત જગ્યા છે ને. આમ પાછળ છે ને તમે જોઈ રહ્યા છો કે પહાડ છે ને આખો વાદળાથી ઢંકાઈ ગયો છે. અને ભાઈ કેટલા બધા વોટરફોલ છે ને, એટલા બધા વોટરફોલ છે ને કે વાત જવા દો. બધી બાજુથી ઝરણા 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 ચાલુ છે. એકદમ ફોગી વાતાવરણ છે. અને અમે ટાઈમે જ પહોંચી ગયા છીએ, 5 વાગ્યા છે, 1 કલાક મોડું થઈ ગયું, પણ તોય અમે બહુ શાંતિથી પહોંચી ગયા છીએ. ચાલો તમને માલસેસ ઘાટ ફેરવું. માલસેજ. હા, ઉપર દેખાય ને એ બધા આખો મોટો માઉન્ટેન છે, એ આખો ક્લાઉડથી કવર થઈ ગયો છે. ન્યાય આપણે જવાનું જ છે. હા, જો બધી બાજુ એટલા બધા અત્યારે ઝરણા ચાલુ છે કે વાત જવા દો. ને એટલું ખૂબ બહુ મસ્ત વાતાવરણ છે. આ જંગલમાં તમે જો વાદળ, આખા વાદળ આવી ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ ફૂલ ફોકી વાતાવરણ થઈ ગયું છે. દર વર્ષે આપણે માઉન્ટ આબુ જઈએ છીએ, એવું જ વાતાવરણ આપણે અહીંયા આ માલસેસમાં થઈ ગયું છે. જો બહુ સરસ, એકદમ ઝકાસ. હવે જે પેલા જે માઉન્ટેન દેખાતો તો એ દેખાતો બંધ થઈ ગયો સાવ. અને ગૌરંગભાઈ ક્યાંય ઊભી રાખશે જ નહીં, એટલે સીધી સીધી જવા જ દેશે. હવે આપણે અહીંયાથી તમને નીચેનો એક બહારનો નજારો બતાવી દઉં. જો જોયું, મારી પાછળ તમે જોઈ રહ્યા છો એકદમ સુમસાન સડક છે. અને અમે હકીકતે પાછા પહાડ ઉપર આ ગયે, કેમ કે આપણે ને માઉન્ટેનને મૂકીને ક્યાંય જઈ જ નથી શકતા. ઉત્તરાખંડ, હિમાચલ, લેહ લદ્દાખ, અરે ભાઈ જો શાંતિથી. અને ખૂબ અત્યારે જો વાદળની અંદર વરસાદ શરૂ થઈ ગયો છે. એટલે આ વસ્તુ હકીકતે ને હું તમને બતાવું છું, પણ તમે ને આમાં એટલું બધું જસ્ટિફાઈ ન થાય. જે તમે રિયલી હકીકતે આ જગ્યા ઉપર હોય ને, એ વાસ્તવિક જે આનંદ છે ને, એ આનંદ તમે કોઈ દિવસ મોબાઈલના કેમેરામાં માણી ન શકો, બરાબર? એટલે તમે જુઓ બધી બાજુ કંઈ દેખાતું જ નથી. જો હકીકતે નરી આંખે કાંઈ દેખાતું જ નથી. આ તો ખાલી આ કેમેરાની જે લાઇટ છે ને એમાં જ આ બધું દેખાય છે. બાકી અહીંયા ફૂલ ફોગ છે કે આમ થોડુંક આગાવ્યા જાવ ને એટલે કંઈ દેખાતું નથી. જો અને આ જો આ અમે ફૂલ હાઈટ ઉપર રહીને આમ જો નીચે પણ કાંઈ દેખાતું નથી. આ જ નજારો જોવા માટે ગૌરંગભાઈ સવારના ગાડી ચલાવે છે અને સતત 5 કલાકથી ગાડી ચલાવી અને અમે અહીંયા પહોંચી ગયા છીએ. ગૌરંગભાઈનો ઉદ્દેશ એવો હતો કે અંધારા પહેલાં વિઝિબિલિટી છે ત્યાં સુધી અમે આ માલસેજ ઘાટ પૂરો જોઈ શકીએ. અને બાઇકર્સ ગેંગ આખી આવી ગઈ છે, જે અમારી આગળ જ જાય છે. જો તમને બતાવો, બધાય બે અમારી આગળ આખી આ બાઇકની ગેંગ જાય છે. ગાડીમાંય પણ આટલું હાવ વિઝિબિલિટી નથી, તો બાઇકને તો બહુ વધારે તકલીફ પડતી હશે. પણ એ લોકો 8-10 બાઇક લઈને આવ્યા છે. અને જે આ વાતાવરણ જો કન્ટિન્યુ વોટરફોલ ચાલુ જ છે બાજુમાં. જો આખો પહાડ, આખો રોક વોટરફોલ છે આખો. જો અહીંયા વોટરફોલ જ કન્ટિન્યુ વોટરફોલ, આખો પહાડ જો કન્ટિન્યુ.
બધી જગ્યાએથી પાણી પડે છે ને ઉપર જોખમ વાળું છે થોડું. અમારી ગાડી ધોવા રહી છે. ગાડી ધોવાઈ ગઈ. ગાડી ધોઈ નાખી ગૌરંગભાઈ. કીધું ને આપણે વોટરફોલ ની અંદર થી જવાના છીએ. પિક્ચરમાં આવા સીન જોતા હોય ને એવું આપણને અત્યારે ફીલ થાય છે. માલસેસ ઘાટની ટર્નલ જો. અત્યારે અમે માલસેસ ઘાટમાં MCDC જે હોટલ છે મુંબઈની ગવર્મેન્ટની ત્યાં અમે પહોંચી ગયા છીએ. પણ અહીંયા તમે જોવો છો કે મારી પાછળ કોઈ દેખાય એવું કાંઈ છે જ નહીં. હકીકતે ભાઈ મોન્સૂનની મજા માણવાવાળા ઘણા બધા માણસો છે. એકચ્યુઅલી એક આપણો એવો ઓલો હોય કે ભાઈ વરસાદ આવે એટલે ઘરમાં રહેવું. પણ હવે એ ટ્રેન્ડ બદલાતો જાય છે. કેમ કે તમે જોઈ શકો છો કે આમ કેટલી બધી ગાડીઓ છે. આ અઘરી ખતરનાક જગ્યા છે. અને હા તોય તે અહીંયા ટુરિસ્ટ તરીકે માણસો ઘણા બધા ફરવા આવે છે અત્યારે આ મોસમમાં. રિસ્કી છે પણ તોય એટલું બધું પબ્લિક હજી આવે છે. તમે જોવો છો કેવું સરસ વાતાવરણ છે. તો અમે જે અમારો રિસોર્ટ છે અહીંયા આવી ગયા છીએ. ત્યાં તમે જોયું તો આ રીતના છે ને મકાન છે, આ બધા રૂમ્સ છે અને એનું વેલી ફેસ બધાને છે. અત્યારે વાદળની અંદર ગળી ગયા છે ને કાંઈ વસ્તુ દેખાતી નથી. અને કે આ બહુ ખબર જબરજસ્ત વ્યૂ પોઈન્ટ છે અહીંયા. એટલે બે ભાઈમાં પહોંચી ગયા. ચાલો આપણે જઈએ. મને જોયા પછી જો પાછળ રૂમ દેખાતા બંધ થઈ ગયા ને. થોડીક વારમાં એક વાદળ મોટું એવું આવે છે ને કે પાછળ વ્યૂ બ્લોક થઈ જાય છે. પણ એટલું બધું ખતરનાક વાતાવરણ છે ને ભાઈ કે વાત જવા દો. અમારા ગૌરંગભાઈની ખૂબ મહેનત હતી ને એટલે અમને જોવા મળ્યું. હવે અહીંયાથી આ રેલિંગ છે અને રેલિંગની નીચે જો આજ મેં ઉપર आसमान नीचे आज मैं आगे जमाना है पीछे. आज मैं ऊपर आसमान नीचे आज मैं आगे जमाना है पीछे. जुल्मी ओ खुदा ओ मैं क्या करूं चलूं सीधे के उल्टा चलूं. आज मैं ऊपर आसमान नीचे आज मैं आगे जमाना है पीछे. જો ઉલટા પાણી જો પાણી બધું પાછું આવે જો જોયું. હવે અહીંયા હા અહીંયાથી તમે નીચે કંઈક ફેંકો ને એટલે એ પાછું આવે. જોયું પાણી બધું પાછું આવ્યું. જોયું આ ઝરણાનું પાણી પાછું આવે છે. તમને દેખાય છે ને હા બોન બોન. અહીંયા નીચે ને ઝરણું છે અને અહીંયાથી ને પવનના હિસાબે બધું પાણી પાછું આવે. જો રિવર્સ વોટરફોલ. એટલે આ માલસેસની આ જ મજા છે. જો એક સેકન્ડ પહેલાં અહીંયા કાંઈ નહોતું દેખાતું
અને હમણાં પાછું કઈ દેખાશે બી નહીં. હા કેવો છે નજારો આપણી ચેનલમાં મજા જ આવે. એસએનજે લાઈવ કઈ હા લાઈક કરો, લાઈક કરો, તમે લાઈક નથી કરતા એ મને ધ્યાનમાં જ છો, પણ તમે લાઈક કરતા જાઓ. હા સબસ્ક્રાઇબ કરો. હા ગ્રુપમાં ફોરવર્ડ કરો કે આવી જગ્યાએ જોવાની છે. ખાલી માઉન્ટ આબુ એક જ નથી આપણી પાસે, થોડુંક આ બાજુ આવો તો પછી આવી જગ્યાએ જોવા મળે તમને એમ. મહારાષ્ટ્ર ફરો, મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનું અરે. નામ મહારાષ્ટ્ર છે અને એનું કામ મહારાષ્ટ્ર જેવું છે. તમે સિમલા મનાલી ભૂલી જાઓ. એકદમ જન્નત એમ. અને મેં અત્યારે ને જે માલસેસ ઘાટના ટોપ ઉપર છીએ, જ્યાં ગવર્મેન્ટની એક રિસોર્ટ છે, એટલે તમે ત્યાં છીએ અને ત્યાંથી આ જે તમે વ્યૂ જોવો છો ને તે ત્યાંનો વ્યૂ છે. અને જો તમારે આનો આ અત્યારે તો મોન્સૂન છે, પણ અમે આના પહેલાં એકવાર આવેલા હતા મારી યુટ્યુબ ચેનલ પર. એના વિડીયો છે. જો તમે આનો આખો વ્યૂ જોવો હોય ને, જો આખો નજારો વેલીનો, તો તમે એ મારી યુટ્યુબ છે ને એમાં જોજો. માલસેસ ઘાટ કરીને મેં વિડીયો મૂકેલો છે. તમને ખૂબ મજા આવશે ને તમને હકીકતે એવું મન થશે કે હકીકતે એકને એક જગ્યાએ જવા કરતાં હોય ને અલગ અલગ જગ્યા જોવી જરૂરી છે. એટલે આ એની જ મજા છે. એટલે જ આપણે આ વિડીયો મોકલી છે કે આપણા ભાઈબંધો બધા છે ને એને નવી જગ્યા જોવા માટે ઇન્સ્પાયર થાય અને નવી નવી જગ્યાઓ જોવે. જો પાછું બંધ થઈ ગયું, પાછા આપણે ઉપર આવી ગયા, વાદળા નીચે વહી ગયા. તો કે ઉમેશભાઈ મોજ તમને આ માલસેસ ઘાટ આવીને કેવું ફીલ થયું? કેમ અદ્ભુત. અદ્ભુત. સિમલા મનાલી મજા આવી કે અહીંયા? તમારે કોઈ પણ વસ્તુ થયું હે. તમને કોઈ પણ વસ્તુ શોર્ટમાં પતાવીએ ને, તમારે જિંદગીમાં તમને કંઈક શોર્ટ રસ્તો ન મળતો હોય, કોઈ વસ્તુ શોર્ટમાં પતાવીએ ને તો તમારે ઉમેશભાઈનો કોન્ટેક કરવાનો. કોઈ પણ જવાબનો એનો હાવ શોર્ટ જ એનો જવાબ હોય. તમે એને ગમે એવો પ્રશ્ન કરો એનો શોર્ટમાં જ જવાબ આપે. તો અત્યારે તમે એનું ઉદાહરણ જોઈ લીધું, બરાબર? એટલે એ તમારે પ્રશ્ન હોય કે ભાઈ બહુ લાંબો લાંબો કોકને જવાબ દેવાનો હોય તો ઉમેશભાઈની પ્રશ્ન પૂછવાનો, એનો તમને હાવ શોર્ટ જવાબ, Contact you me. હા હાવ શોર્ટ જવાબ કરીને તમને આપી દેશે, બરાબર? અને તમારે થોડુંક લાંબુ કરવું હોય, તમે વિસ્તારથી તમારે તમારા પ્રશ્નનો જવાબ થોડા વિસ્તારપૂર્વક આપવો હોય, ઉમેશભાઈ શોર્ટ, હું મીડિયમ છું અને મારા કરતાં વધારે, તો તમારે ગૌરાંગભાઈનો કોન્ટેક કરવાનો કે સામે તમને તમને એમ થઈ જાય કે હવે પૂરો થાય તો સારું. એવું નથી ભાઈ, પૂરી માહિતી આપી છે. હા, એટલે તમે હાવ એવું નહીં બોલો. ડિટેલ્સમાં તમારે કોઈ વસ્તુ વિશે જાણવું હોય તો સમજાઈ ગયો તમને. ગૌરાંગભાઈ તમે કોમેન્ટ કરજો ને, એટલે કોઈ પણ પ્રશ્ન હોય તો ગૌરાંગભાઈ અને ઉમેશભાઈને હું તમારે જે રીતના જવાબ જોતો હોય, શોર્ટ, લોંગ અને એથી લોંગ, તોય આપણે બધા જવાબ મળી જાય. બાકી નજારો કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂર કરજો. હું આ વખતે તમારા કોમેન્ટની રાહ જોવાનો છું. તમારે એકેય કોમેન્ટ કોઈને આવતા નથી. જો એક સેકન્ડ પહેલાં ત્યાં બધા મકાન કમ્પ્લીટ દેખાતા હતા, રૂમ્સ. અત્યારે પાછું વાદળ આવી ગયું તો બધાય વાદળ રૂમ પાછા બંધ ગયા. એટલે મોન્સૂનમાં ને આ રિસોર્ટ આખો ફૂલ હોય. રેગ્યુલર 3000થી લઈને અહીંયા રૂમ શરૂ થાય છે 2800 આસપાસ. પણ અત્યારે મોન્સૂન છે તો 6,500 રૂપિયા ભાવ છે, પણ છતાંય તે આખો રિસોર્ટ ફૂલ છે. માન ઓનલાઈન બુકિંગ મળ્યું. જો અત્યારે અહીંયા કામ ચાલુ છે આમાં રિનોવેશનનું, એટલે થોડાક રૂમ, અડધા રૂમ છે ને એ તો બંધ છે. આ રીતે બધા રૂમ છે અહીંયા, જેનો જે વ્યૂ છે ને એ બે બાજુ છે, આ રિસોર્ટની અંદર અને એક જે પાછળની સાઈડ છે રિસોર્ટની બહાર. જ્યાં તમે જોયું રિસોર્ટની અંદર ચિલ્ડ્રન પ્લે એરિયા, રેસ્ટોરન્ટ અને ગેમિંગ એરિયા અને ઘણી બધી એક્ટિવિટીઝ અહીંયા થાય છે. પહેલાં તો અહીંયા છે ને નેટવર્ક, અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યાં નેટવર્ક પણ નહોતું આવતું. હવે નેટવર્કની ફેસિલિટી અહીંયા થઈ ગઈ છે, એટલે બધી કંપનીનું નેટવર્ક, અમુક કંપનીનું જીઓનું એ બધું આવી જાય છે. જો આ રીતનું કોટેજ હોય છે. અલગ અલગ પ્રકારના ઘણા બધા કોટેજ અહીંયા છે કેટેગરી વાઇઝ. એટલે જો તમે માલસેજ આવો તો ગવર્મેન્ટની સાઈડ ઉપર પહેલાં ઓનલાઈન બુકિંગ કરી લેવું. શહેરથી દૂર, ભીડભાડથી દૂર, એ ખૂબ શાંત જગ્યા એટલે માલસેસ. તમને હિલ સ્ટેશનનો અનુભવ કરાવે, શાંતિનો અનુભવ કરાવે અને તમારી ફેસિલિટીમાં કાંઈ ઘટે નહીં. આ બધા પ્લેઇંગ એરિયા છે બાળકોના, સામે રેસ્ટોરન્ટ છે, અહીં નાનું અમથું મ્યુઝિયમ છે અને આવી રીતે બધી સરસ ફેસિલિટી છે.
આ મારું ફેવરેટ મિસળ પાઉં ખાવાની જગ્યા છે. મને ને અહીંયા મહારાષ્ટ્રમાં આવું ને એટલે મને મિસળ પાઉં ખાવાની બહુ મજા આવે. અને પહેલાં મેં આવ્યા હતા ને તો ખૂબ મજા આવી હતી. સાબુદાણાની ખીચડી ખાધી હતી આપણે હા મહાશિવરાત્રી યસ ઉપવાસ હતા તો સાબુદાણાની ખીચડી હા મારે નહોતો એટલે મેં તો મિસળ પાઉં ખાધું હતું. એટલે આ માલસેજ ઘાટ ઉપર આ માવલી રેસ્ટોરન્ટ છે. ચાલો ધાબો હા માવલી એટલે મામાનો ઢાબો એવું. હરખથી અમે લોકો માવલી મામાની અહીંયા મિસળ પાઉં ખાવા ગયા હતા. અહીંયા મિસળ પાઉં પૂરા થઈ ગયા, કોઈ પણ વસ્તુ છે નહીં. એટલે અમે આપણી જૂનીને જાણીતી જીમજામ ઉપર અત્યારે નિર્ભર છીએ. હવે જોઈએ આપણે હદા આપણને ક્યાંય મિસળ પાઉં બીજા સારા ખવડાવે તો આગળ જોશું. નકર અત્યારે જીમજામનો નાસ્તો ચાલી રહ્યો છે. એટલે આજનો દિવસ અમારો પૂરો થઈ ગયો છે ખૂબ શાંતિપૂર્વક. અત્યારે 1:30 થયો છે અને અમને ભંડારધારામાં ગૌરાંગભાઈની કૃપાથી એના માર્ગદર્શન હેઠળ એક રૂમ મળી ગઈ છે સુવા માટે. અને બહાર છે ને પુષ્કળ વરસાદ છે, પુષ્કળ. એટલે આ અમારી રૂમ છે નાની એવી. ગૌરાંગભાઈ હું વેફર ખાઉં છું. હા એટલે ગૌરાંગભાઈને ભૂખ લાગી છે એટલે વેફર ખાય છે. મને ભૂખ લાગે હો. એટલે બસ તો આજનો દી પૂરો થાય. કાલ નવા દિવસે મળશું ફરી એકવાર. બાય બાય, ગુડ નાઇટ. કાલે વસુંધરા ફોનમાં મળશું કે દે. હા કાલ બધા વોટરફોલ છે એટલે કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં.